સુરતમાં ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ મેદાને આવી ગઈ હોય તેમ ચોક બજાર પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી દારૂ કાર સહિત લાખોની મત્તા સાથે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 1 જુલાઈના રોજ ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ વેડ રોડ સ્થિત ધ્રુવ તારક સોસાયટીમાં દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં કરેલી આ કાર્યવાહીમાં 7.91 લાખથી વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂનો જથ્થો, એક્સયુવી કાર, મોબાઈલ અને રોકડ સહિત 18.32 લાખથી વધુના મુદ્દામાલ સાથે ભરત છગનભાઈ મેવાડા, વિજય અર્જનભાઈ પરમાર અને મદારામ જોગારામ પુરોહિતની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ સપ્લાયર સિલવાસાનો સોનુ સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.